નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બોરસદ નગરપાલિકા વોર્ડ નંબર 5માં બોગસ મતદાનના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ કેટલાક મતદારોના નામે શંકાસ્પદ રીતે મતદાન થયાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશમાં વસતા લોકો તેમજ મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ મત નોંધાયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે સ્થાનિક પ્રજાજનો અને રાજકીય આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે સાથે વોર્ડ નંબર 5માં ફરીથી મતદાન કરાવવા માટે પણ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે। હાલ માટે આક્ષેપોની સત્યતા તપાસ પછી જ સ્પષ્ટ થશે, પરંતુ આ મામલો બોરસદ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। મારું નામ વિમલ કુમાર રમેશચંદ્ર શાહ છે। હું બોરસદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 5માંથી મારી ઉમેદવારી ભાજપના મેન્ડેટ ઉપર અનુક્રમ નંબર 7થી મારી ઉમેદવારી મેં નોંધાવેલ હતી। તેમાં ચૂંટણીમાં થયેલી અમુક ગેરરીતિઓ મારી સામે આવેલી હોય મેં પ્રાંત કલેક્ટરશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબને લેખિતમાં અરજી કરી છે। મારી જોડે જે અરજી મેં એમને આપી છે એમાં 35 ઈસમોનું મારી જોડે લિસ્ટ છે, જે અત્યારે ઇન્ડિયામાં જ ને ઇન્ડિયાની બહાર રહે છે અને એ લોકોના વોટ નોંધાયા છે। અને એમાં જે અનુક્રમ નંબર 20થી જે બેન નોંધાયેલા છે તો ઓલરેડી મરણ પામેલા હોવાનું મારી જાણમાં આવતા મેં અધિકારી સમક્ષ આની યોગ્ય રજૂઆત કરી અને એની યોગ્ય તપાસ કરીને આમાં શું હકીકત છે એની તપાસ કરી અને આ ચૂંટણીના પરિણામ ઉપર રોક લગાવીને નવેસરથી ચૂંટણીની પ્રક્રિયા વધુ પારદર્શક રીતે બને તેના માટે મેં અરજી કરેલ છે, પણ એમના તરફથી મને કોઈ જવાબ મળેલ નથી। હું આશા રાખું છું કે મારી આ અરજીને ધ્યાન પર લઈ અને આ ચૂંટણીના પરિણામો ઉપર રોક લગાવી અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવી અને મને ન્યાય મળશે એ આશા સાથે મેં એમને અરજી આપેલ છે।